કેમ છો? જય માતાજી. અને નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને નવા દિવસની સાથે મારી પણ ભાગાદોડીની શરૂઆત થઈ ગઈ છે. મારા હાલત તો જો યાર, પીસી તો પાટ લાગી ગઈ છે અને હજુ એવી જ રહેવાની, કારણ કે ગરમી હદથી વધારે છે. આઈ થિંક 43 ડિગ્રી જેવું ટેમ્પરેચર હશે મારા ખ્યાલ મુજબ. અને અત્યારે હું જઈ રહી છું ફોનની જે મારી EMI ચાલે છે એને ક્લોઝ કરાવવા માટે, બિકોઝ કે હવે મારે વધારે ટાઈમ ખેંચાયું નથી અને મમ્મીએ મને પૈસા આપી દીધા છે. મીન્સ કે મમ્મીએ બી અમારે બીજું ઘરે કામ ચાલતું હતું, એના માટે બી જોઈતા હતા, તો મમ્મીએ કશેથી લોન લીધી છે અને મમ્મીએ મારી લોન ફિનિશ કરવા માટે મમ્મીના પૈસા આપ્યા છે. તો બસ હવે એ જ વસ્તુ હતી. તો હવે જઈએ બેંકમાં અને શું થાય છે શું નહીં તમને પણ જણાવું. અને મારા બારબી અને બની મેડમ, બારબી અહીંયાથી પૂછડી પટપટાવે છે કે મને ક્યારે લે મમ્મી અને મને ક્યારે બતાવે. એને બહુ જ ગમે છે વિડીયોમાં આવું. યાર બ્લોગ અને ડોગ છે તો સ્વાભાવિક છે કે એને બી ગમતું જ હશે. અને બની મેડમને તો કોઈ વસ્તુથી કંઈ પડેલી જ નથી, એની ધૂનમાં મસ્ત છે. જો હું તમને બતાવું. મેડમ હાલો 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 કહી દો મને કહો. એટલે બની મેડમ બી ઉઠી ગયા અમારા. બન્યો ચોથી તું ઉઠી ગઈ ના? ચોથી છે, નાની નાની ચોથી છે, વાલમાં બને છે, કોઈ મતલબ જ નહીં આ કૂતરું તો. વાંધો નહીં, તો નીકળીએ બનો. બાય બાય મારબો. કેવું જોઈ છે? બાય બાય, લવ યુ લવ યુ. જોઈએ તો બારબીને અહીંયા ઉપર બાંધી છે અને બનીને અહીંયા નીચે અંદર રાખી છે. હવે આવીને પછી ખોલી દઈશ, કારણ કે મારે જવાનું છે બહાર, એટલે આ લોકોને રખાય નહીં બહાર. તો અહીંયા બેંકમાં મારો નંબર લઈને બેસી ગઈ છું અને વેઇટ કરું છું કે કેટલી વારમાં મારો નંબર આવશે. એક ધક્કે તો જીવનમાં કામ ના પતો, એટલે તો આજે પાછા જઈએ છે. ગરમી હાય, હું તો વધારે દોડી થઈ જશે એવું મને ડાઉટ જાય. પણ ચાલો જઈએ પાછા બેંકમાં અને પતાઈએ આ બધું. તો અહીંયા મારો નંબર છે 41 અને ત્યાં છે 31. તો બસ રાહ જો ગરમીના પરસેવા સાફ કરતા, બીજું શું થાય. બેંકનું કામ પતી ગયું ને આ પાછળનું કયું માર્કેટ છે કમેન્ટ કરીને જોઈ હતી કહેજો. અને છોલે કુલચે પાર્સલ લઈ લીધા છે કોકના માટે ને કોઈક મળવા આવે છે, તો ચાલો એમને પણ મળાવું. અમદાવાદની બેસ્ટ સુવિધા એટલે કે BRTS તો ટિકિટ લઈ લીધી છે અને ગરમીથી હાલ બેહાલ છે. ચલે માં છોકલો હાલે માં છોકરો. તો અહીંયા રમતા રમતા સાહેબજી સુઈ ગયા છીએ અને એવી ઊંઘમાં છે કે ભગવાન જાણે. અને ત્યારબાદ હું એને બોલાવું છું ને એવું ક્યુટ રીતે જોઈ છે કે આય હાય એની પર તો દિલ આવી જાય. જો તમને કૂતરું બતાવું ક્યાં ચડીને બેઠું છે. આ જગ્યા છે બની તારી? આ તારી જગ્યા છે હે? બારબી મેડમ તેમની જગ્યાએ જ છે. હવે એમનો પગ બહુ જ સારો થઈ ગયો છે. એન્ડ બની જો ક્યાં ચડીને બેઠી છે. એ તો શું કરે મારો છોકલો? ત્યાં બેસી ગયો. સારું બેસી જા નથી આવવાનું, કુદાકુદી નથી કરવાની. હા બેસી જા. ગુડ ગર્લ. બીજી બેડ ગર્લ. મારું પૂછ્યું લાવ તો. મારું પૂછ્યું લાવ નથી કહું, કાન નહીં પૂછું. મારું તો નેક્સ્ટ ડે કેટલા થઈ ગયા છે. અહીંયા કોફી ચાલે છે અને હમણાં જો કોણ આવશે. સમો એ છમલો ના ક્યાં ગયું કુકુ? ચમલો, આ ચમલું આવી ગયું. અલા આ છમલો આવ્યો. છમલા ગુડ મોર્નિંગ કહી દે બધાને. બોલું કેમેરા ચાલુ છે. રાધે રાધે કર દે માં દીકો. આવું કરવાનું તું બધા ગઈ. હલ્લો કહી દો. હલ્લો બારબો હલ્લો કહી દો. મને રાધે રાધે નહીં કરવાનો. તું રાધે રાધે ભૂલી ગયો હે? કુકુ રાધે રાધે નહીં કરે. તું ઉપર નહીં ચડતો તો બહુ મારા માવું તને મેં માવું. હા પ્રેમ ઉભરાય છે જો બંને બહેનોને. તું રાધે રાધે. હા રાધે ચાલુ કરી દો. રાધે રાધે કરી દો. નહીં કરવાનું. લો એમ જ ગબડી ગયું કુકુ. તો ચલો. તો 3-4 દિવસથી હાલત ખરાબ હતી, એટલે નો અપલોડ પર આવી જઈએ છીએ, કારણ કે બહુ જ ખરાબ હાલત થાય છે. શું થાય છે, મોકો મળશે, ટાઈમ મળશે ત્યારે જરૂરથી શેર કરીશ. હા બસ એવું જ કહેતી રહું છું. જ્યારે ટાઈમ આવશે ત્યારે શેર કરીશ, કારણ કે બધી વસ્તુનો ટાઈમ હોય છે ત્યારે જ કહેવામાં આવે છે.
તો બસ મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયો, લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ લોકો બંનેની મસ્તી અને મારી ગપશપ કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.